મિત્રો આપણે વાળ કપાઈ નાખ્યા અત્યારે સરસ મજાના છે આમાં ડુંગળી બટેટાનું શાક છે. શાક. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો. તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને હું ને મીરા આવી ગયા દુકાન ખોલવા. દુકાનમાં તો બધું હજુ એમને પડ્યું છે, આપણે ખોલવાની બાકી છે, હજુ સાફ સફાઈ બાકી છે. બહાર કટકા ગોઠવવાના, તડકો છે પણ તો ઢાંકી દઈશું, એટલે બહાર આપણે કટકા ગોઠવી દેવી. અહીંયા બધી સાફસૂફ કરી નાખવી. બધું હવે સાફ કરવાનું છે. અહીંયા નીચે પોતું મારવાનું છે. ઘરનું કામ થઈ ગયું તારે? હજુ એને તૈયાર થવાનું બાકી છે, પણ એને એમ કે હું દુકાન ખોલવું એટલે લેતા આવી. આપણે અસ્તર એ શોટ કરી નાખ્યા, આ બાજુ એ શોટ કરી નાખ્યા. હવે આપણે બહાર કાઢવાના છે. નાના મોટી બે અલગ કરી નાખ્યા. આ નાના છે ને આ કટકા મોટા છે, એટલે બે આપણે નોખા કરી નાખ્યા. અને હવે આપણે બહાર ગોઠવવાના છે. મીરા બહાર ગોઠવે છે એટલે આપણે એને અંબાવશું, એટલે ગોઠવી નાખશું. તો મિત્રો આપણે વાળ કપાઈ નાખ્યા અત્યારે સરસ મજાના. ગરમી થતી હતી, થોડો વજન ઓછો થઈ ગયો, વાળ બહુ મોટા થઈ ગયા હતા. અને અહીંયા મીરા કપડાં બધા હંકેલા છે. અને અત્યારે થોડુંક મજા આવી વાળ કાપ્યા પછી. ગરમી બહુ થતી હતી. કા તો મિત્રો આપણે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, 7 વાગી ગયા છે. શાક તો બનાવી નાખ્યું છે. આમાં ડુંગળી બટેટાનું શાક છે. શાક બને છે. ખીચડી બનાવવાની છે. પછી ચોખા ચાળીને મૂક્યા છે. મગની દાળ નાખવાની છે. પછી ખીચડી બનાવવાની છે. શાક બની જાય એટલે આપણે ખીચડી બનાવવાની છે. અને આ બાજુ રોટલી બનાવું છું. જો રોટલી પણ બળી ગઈ. હજી અડધી રોટલી બનાવીને અડધી રોટલી બનાવવાની બાકી છે. આ અડધી બનાવી નાખી. તો હમણાં અડધી કલાક થાય એટલે આપણે રસોઈ બની જાય, પછી જમવા બેસી જાય બધા. તો મિત્રો અત્યારે 4 વાગી ગયા છે ને બપોરે થોડોક આરામ આપણે કરી લીધો હતો. અને ચા પાણી પીને આપણે દુકાન પાછી ખોલી નાખી હતી ને એમને બધું સાફ કરી નાખ્યું. અત્યારે થોડોક આરામ કરી લીધો, તડકો હતો એટલે. અને પાછું દુકાન ખોલવા ગઈ. તો મિત્રો આપણે જમી લીધું અત્યારે, અને જમીન હવે પથારી થઈ ગઈ છે. તો આપણે હવે ભૂલી જાવી હવે, અને મળીએ કે આપણે નવા બ્લોગમાં. તો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, અને નીચે જણાવજો કમેન્ટમાં કેવો વિડીયો લાગ્યો. તો મળીએ કે આપણે નવા બ્લોગમાં.